આપણા કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીના સંયોજક છે। ખૂબ ખૂબ આભાર સૌ કાર્યકર્તાઓનો સ્વાગત માટે। હવે આપણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, જેમણે આ ગુજરાતમાં પરિવર્તન માટેની એક મશાલ પકડી છે અને એ મશાલ પકડી છે એનું પરિવર્તન ટૂંક સમયમાં આપણે લાવવાનું છે। એટલે આપણે ગોપાલભાઈના જે આશીર્વચનો છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એના માટે સાંભળીશું। હેલો, આજે આ દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓની ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત આપ સૌ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પધારેલા કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો, આગેવાનો, આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા આપણા સૌના આદર્શ માનનીય અરવિંદ કેજરીવાલજી, આપણને સૌને નેતૃત્વ પૂરું પાડી રહેલા શ્રી ઈશુદાનભાઈ ગઢવી, ગુજરાતના પ્રભારી માનનીય ગોપાલ રાય સાહેબ, અને આપણે સૌ જેમના થકી ઉર્જા મેળવીએ છીએ એવા આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, અને એવા જ આપણા લોકપ્રિય સંગઠનના આગેવાન ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, મંચ ઉપર બેઠેલા અન્ય સૌ આગેવાન શ્રીઓ, ઉપસ્થિત મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, અને આ વ્યવસ્થાની અંદર જેમણે જેમણે પણ સહયોગ આપ્યો છે એ બધાને મારા પ્રણામ, બધાને મારા વંદન। દોસ્તો, આમ આદમી પાર્ટીની શરૂઆત 2012માં દિલ્હીમાં થયા પછી ગુજરાતમાં એક લાંબા સમય સુધી આપણા અલગ અલગ આગેવાન શ્રીઓએ આમ આદમી પાર્ટીને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, અને પહેલી સફળતા આપણને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જબરજસ્ત સફળતા મળી। 27 સીટો આમ આદમી પાર્ટી જીતી, અને ત્યાર પછીથી લઈ અને આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સતત આગળ વધતી રહી છે। એના પાયામાં આપ તમામ કાર્યકર્તાઓનું યોગદાન છે। મિત્રો, જે ગુજરાતમાં એવું કહેવામાં આવતું હતું કે અહીંયા કોઈ ત્રીજો પક્ષ નહીં ચાલે, અહીંયા તો ખાલી ભાજપ કોંગ્રેસ જ ચાલશે, એવું વર્ષો સુધી જ્યાં કહેવામાં આવ્યું, એ જ ગુજરાતની અંદર હજળબમ રીતે આમ આદમી પાર્ટી આપણે બધાએ ચલાવીને બતાવી છે અને આગળના દિવસોમાં દોડાવીને બતાવીશું। દોસ્તો, આ આપણી એક સામાન્ય માણસની તાકાત છે કે સત્તામાં બેઠેલો માણસ ઊંચી ખુરશીએ બેઠો હોય એટલે એને એમ લાગે કે નાના માણસો કંઈ નહીં કરી શકે, આ તો સામાન્ય માણસ છે, સામાન્ય ખેડૂત છે, સામાન્ય મજૂરી કરતો વ્યક્તિ છે, આ કંઈ નહીં કરી શકે એવું ગાંધીનગરની ઊંચી ખુરશીએ બેઠેલા ભાજપ વાળાને લાગતું હોય, પણ સામાન્ય માણસ આ દેશમાં શું કરી શકે ને એ આઝાદીની લડાઈથી લઈ અને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આપણી નજર સામે છે। મિત્રો, કે દેશમાં અંગ્રેજોની હુકુમત હજળબમ થઈ ગયેલી, 200 વર્ષ સુધી એમની સરકારો હાલી, અને ગોળીઓ, બંદૂક, પણ એક સામાન્ય દેશનો નાગરિક ઉભો થયો અને કીધું કે હું મારા દેશને આઝાદ કરાવીને રહીશ, અંગ્રેજોની ગોળીમાં શું તાકાત છે એ અમારી છાતી અમે બતાવીને જોઈ લઈશું। ત્યારે જોવો દોસ્તો, દેશમાં આઝાદી આવી, અને એટલે એવું કહેવાયું છે કે નાનો માણસ જે ધારે એ થાય, પણ નાનો માણસ ધારે તો આજ દેશના ગુજરાતના કરોડો નાના માણસોને વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે કે આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો શા માટે લડાઈ લડે છે? ગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ કે અમારા તમામ આગેવાનો જેટલી શક્તિ, જેટલી બુદ્ધિ, જેટલું બળ ભાજપની સામે લડવામાં લગાવે છે, અને મજાનું જીવન જીવી શકે એમ છીએ કે નહીં? કયો છે બધા? કયો ભાઈ, મજા આવે એવું જીવન જીવી શકે એમ છીએ કે નહીં? હું વકીલ છું, હાઈકોર્ટમાં વકીલાત કરું, વર્ષે કરોડો રૂપિયા કમાઈએ અને થોડું ઘણું કવર નીચેથી આપ્યા કરીએ તો જિંદગીમાં મારા ઉપર એક એફઆઈઆર થાય? ચૈતરભાઈ પર થાય કે એફઆઈઆર? ન થાય। તો પછી સંઘર્ષ છે કોના માટે? અમારા પોતાના માટે, ગોપાલભાઈ માટે કે ઈશુભાઈ માટે કે કેજરીવાલ સાહેબ માટે કે મનોજભાઈ માટે નહીં,
ગુજરાતના છેવાડાના માણસ માટે થઈને સંઘર્ષ કરવા આવેલા લોકો અત્યારે અહીંયા મંચ ઉપર બેઠા છે, જેને પોતાના માટે નહીં લોકો માટે કંઈક કરવું છે. પોતાના માટે કરવું હોત, અમીર થઈ જવું હોત, પૈસાવાળા થઈ જવું હોત, ખુરશીઓ ઉપર ઊંચી ખુરશીઓ ઉપર બેસવું હોત, સારી સારી મહેલોમાં રહેવું હોત, તો ભાજપ પાર્ટી છે જ ઊભું ડોકું હલાવો એટલે તરત લઈ લે છે ટેકાના ભાવે કે હાલો જે જોઈએ આપી દઈશું. પણ જેણે જિંદગીમાં ઊભું ડોકું નહીં, આડું ડોકું કે નહીં તમારી તાનાશાહી નહીં હાલે, ગુંડાગર્દી નહીં હાલે, તમારું દમન નહીં ચાલે, તમારામાં જે તાકાત હોય અમારા ઉપર અજમાવી લો, છતાંય અમે જો ઉગીને ઊભા ન થઈ જઈએ તો કહેજો કે આ ખેડૂતના દીકરા નહોતા. દોસ્તો, એ તાકાત ગુજરાતના છેવાડાના માણસો માટે અમે કરીએ છીએ. તમારી પાસેથી એટલી આશા છે કે તમને એમ લાગે કે આ ચૈતરભાઈ વસાવાને મજબૂત કરવા જોઈએ તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારા ગામમાં જે કાંઈ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો હોય ને એની સામે ઝાડુનું બટન દબાવી દેજો. તમે આપેલા મતથી ચૈતરભાઈ વસાવાના હાથ મજબૂત થશે. તમે એમ લાગે કે ઈશુદાન ગઢવીને મજબૂત બનાવવા જોઈએ, પ્રવીણભાઈ રામને મજબૂત બનાવવા જોઈએ, તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર મિત્રો ઝાડુનું બટન દબાવી દેશો તો તાકાત અહીંયા મંચ ઉપર બેઠેલા નેતાઓને મળશે અને એ તાકાતના ઉપયોગથી ગુજરાતની જનતાનું ભલું કરી શકાશે. તમારું મન એમ કે આ ગોપાલ ઇટાલિયા મજબૂત બનવો જોઈએ, એના હાથ મજબૂત થવા જોઈએ, તો તમારા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની, તાલુકાની, જિલ્લાની, નગરપાલિકાની ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીને દોસ્તો લઈ આવો. મિત્રો, સરકારની હાલતની વાત કરું કે વિસાવદરના મહાન ખેડૂતોએ મારી જેવા એક સામાન્ય માણસને ધારાસભ્ય બનાવ્યો અને હું ગયો ગાંધીનગર. મેં ત્યાં જે ધારાસભ્યોની, ભાજપના નેતાઓની, સરકારની હાલત જોઈ છે એ બહુ દયનીય હાલત છે. મિત્રો, સરકારમાં કોઈ પણ નેતાનું કશું જ ઉપજતું નથી. હમણાં ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો અને પરિપત્રમાં સરકારી અધિકારીઓને એવી વિનંતી કરી કે ભાઈ સાહેબ બાપા, તમે અમારા ભાજપના ધારાસભ્યોનું માન સન્માન જાળવો, કંઈક ફોન બોન ઉપાડો, ફોટા